વડોદરાના આરવી દેસાઈ રોડ વિસ્તારમાં અશાંત ધારાના કડક અમલની માંગ સાથે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. મતદાન પ્રક્રિયાથી સંપૂર્ણપણે દૂર રહેવાની આપી ચેતવણી. વડોદરા શહેરમાં અશાંત ધારાના કડક અને પારદર્શી અમલના મુદ્દે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આગામી ચૂંટણીઓ પૂર્વે શહેરના આરવી દેસાઈ રોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઈ વિરોધ દર્શાવતા બેનરો સાથે સઘન પ્રદર્શન કર્યું હતું. લોકશાહીના પર્વ અગાઉ નાગરિકોના આક્રોશપૂર્ણ પ્રદર્શને સ્થાનિક વહીવટીતંત્ર અને રાજકીય પક્ષોની ચિંતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. પ્રદર્શનકારીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ સંવેદનશીલ વિસ્તારમાં અશાંત ધારાના નિયમોનું છેડછાડ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને મિલકતોના શંકાસ્પદ હસ્તાંતરણને રોકવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. આ પરિસ્થિતિથી ત્રસ્ત નાગરિકોએ અશાંત ધારા નહીં તો ચૂંટણી બહિષ્કારના બુલંદ નારા સાથે રસ્તા પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીઓના મુખ્ય દરવાજા અને રસ્તાઓ પર લગાડવામાં આવેલા બેનરો થકી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જો કાયદાનો સખત અને યોગ્ય અમલ નહીં થાય તો તેઓ કોઈપણ રાજકીય પક્ષની તરફેણમાં મતદાન કરશે નહીં. સ્થાનિક નાગરિકો દ્વારા આપવામાં આવેલ ચૂંટણી બહિષ્કારની આ ખુલ્લી ચેતવણીએ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. રહીશો પોતાના નિર્ણય પર મક્કમ છે કે જ્યાં સુધી પ્રશાસન દ્વારા અશાંત ધારાના કડક અમલીકરણની નક્કર ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયાથી સંપૂર્ણપણે રહેશે. આ ઘટનાક્રમ અને વધતા જતા જનાક્રોશ બાદ સ્થાનિક પ્રશાસન હરકતમાં આવી છે અને નારાજ મતદારો સાથે સંવાદ સાધી તેમની કાયદેસરની માંગણીઓના કાયમી નિરાકરણ માટેના પ્રયાસો હાથ ધરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.